આચાર્ય શ્રી, વાલીગણ, માનનીય મહેમાન શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના 80મા સ્વતંત્ર દિન નિમિત્તે હું યુનિટી પ્રાઇમરી સ્કૂલ વતી આપ સૌની હાર્દિક સ્વાગત કરું છું। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો। આજનો દિવસ ભારતના ઇતિહાસ માટે સૌથી અને ગૌરવશાળી દિવસ ગણાય છે। એટલા માટે હું કંઈક કહું છું, ના પૂછો જમાનાને કે શું અમારી કહાની છે, ના પૂછો જમાનાને કે શું અમારી કહાની છે। અમારી ઓળખ તો માત્ર એટલી છે કે અમે હિન્દુસ્તાની છીએ। અમારી ઓળખ તો માત્ર એટલી છે કે અમે હિન્દુસ્તાની છીએ। 15મી ઓગસ્ટ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસે આપણે આપણા ક્રાંતિકારીઓ અને વીર શહીદોને યાદ કરીએ છીએ, જેમણે દેશની સ્વતંત્ર માટે પોતાની જાન હસતા હસતા ન્યોછાવર કરી દીધી હતી। આ વીર શહીદો માટે હું કંઈક કહેવા માંગુ છું। ફાંસીના ફંદા પર જે હસીને ઝૂલી ગયા, ફાંસીના ફંદા પર જે હસીને ઝૂલી ગયા, જે દેશ માટે જીવનની કુરબાની આપી ગયા, જે દેશ માટે જીવનની કુરબાની આપી ગયા, આજે એ વીરોને દિલથી સલામ કરીએ છીએ। આજે એ વીરોને દિલથી સલામ કરીએ છીએ, જે આપણને આઝાદીનો સૂરજ આપી ગયા, જે આપણને આઝાદીનો સૂરજ આપી ગયા। ચાલો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ।